પ્રકાશભાઈ પટેલ વડીલોપાર્જિત જમીન હોય અને વારસાઈ ના કરી દીકરાઓ સીધો વહેંચણી કરી છે. તેમાં વહેંચણી કરી હતી તે સમયે ખોટું પેઢીનામું બનાવી તે પેઢીનામામાં દીકરીઓના 3 નામ છુપાવી રાખી અને એક કુમાર મૈયત થયેલા દીકરાનું નામ છુપાવી રાખી વહેંચણી કરી હતી. તે જમીનમાં અમે દીકરીના વારસદાર તરીકે નામદાર સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. તે પછી સામાવાળાએ જમીન વેચાણ કરી તો અમે તકરાર થતા અમે સામાવાળા વેચાણ લેનારને પક્ષકાર બનાવી સુધારા અરજી કરી અને જંત્રી ભરી મનાઈ હુકમ આપ્યા બાદ હવે શું કરવું? પ્રકાશભાઈ, મેટર તમારી કોર્ટમાં અત્યારે ન્યાય નિર્ણયને આધીન છે અને કોર્ટમાં મેટર પેન્ડિંગ ચાલે જ છે. તો આપે જે કંઈક પગલાં લીધા છે તે બહુ યોગ્ય જ છે, કારણ કે જો ખોટું પેઢીનામું કરી અને બહેનોના નામો નહીં દર્શાવ્યા હોય અને સીધી વહેંચણ કરી નાખી હોય તો બહેનો સિવિલ કોર્ટની રાહે એનો ન્યાય મેળવી શકે છે, જે આપે ઓલરેડી દાવો કરીને કર્યું છે અને ચારુ દાવે વેચાણ કર્યું છે તેને પક્ષકાર તરીકે બી જોડ્યા છે. તો હવે આપે કંઈ કરવાનું રહેતું નથી. હવે જે કંઈ કરવાનું છે તે કોર્ટનો પ્રોસેસ છે તે જેમ આગળ વધતો જશે તેમ આગળ થશે. સામાન્ય રીતે કોર્ટમાં પહેલો તબક્કો હોય છે જવાબ રજૂ કરવાનો. એની સાથે સાથે મનાઈ હુકમ હોય તો પહેલાં મનાઈ ચલાવવામાં આવે, પછી મેઇન દાવો ચલાવવામાં આવે, જેમાં સર તપાસ લેવામાં આવે, ઉલટ તપાસ લેવામાં આવે વાદીની અને વાદીના સાક્ષીઓની. વાદીનો ટર્ન પૂરો થઈ જાય, વાદીનો પક્ષ પૂરો થઈ જાય પછી પ્રતિવાદી જો કંઈક સર તપાસ કે સાક્ષીઓ રજૂ કરવા માંગતા હોય તો એ રજૂ કરે. અંતે દલીલો થાય વાદી તરફે પ્રતિવાદી તરફે અને કોર્ટ પોતાનો હુકમ જણાવે. આમ તમારો આજની તારીખમાં જે પ્રોસેસ છે તે બિલકુલ યોગ્ય છે. આપ ન્યાયપાલિકા પર વિશ્વાસ રાખજો. આપણા ત્યાં જે કંઈ કોર્ટો છે તે હજુ પણ એટલી જ સમાજમાં વિશ્વસનીયતા ધરાવે છે અને જ્યાં જ્યાં ન્યાયના નિર્ણય લેવાય છે તે મોટે ભાગે સમાજને એક્સેપ્ટેબલ હોય છે અને ખૂબ ન્યાયપૂર્ણ હોય છે. તો આપ ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ રાખી જે પ્રોસેસ ચાલે છે તેમાં આગળ વધો. આપને ન્યાય મળશે એવી મને ખાતરી છે.